છે તમારું? ભાવિન ભગત. અને ભાવિનભાઈ, પેટ્રોલ ખતમ થઈ ગયું હતું એટલે આવ્યા કે પેનિક થઈને આવ્યા? ના, પેટ્રોલ ખતમ થઈ ગયું એટલે આવ્યો. અચ્છા. અને અત્યારે શું સ્થિતિ છે? બધા કહી રહ્યા છે કે પેટ્રોલ પૂરું થવાનું છે, ઘણા બધા પેટ્રોલ પંપ બી બંધ થઈ ગયા છે. બધું નોર્મલ છે. આ ખોટી રીતના લોકો ભગમાવી ગયા છે અને સ્ટોક કરી ગયા છે. બાકી બધું જ અવેલેબલ છે. ખાલી થોડી તકલીફ પડે તો આપણે ભગાવી દેવાનું, એમાં કંઈ તકલીફ કોઈ જ નથી. બધું જ અવેલેબલ છે. આપણા દેશમાં બધું જ બરાબર છે. કોઈએ પેનિક થવાની કંઈ જ જરૂર નથી. અત્યારે આપણે ગેસની લાઈનોમાં જોયું કે કેવી રીતના બધા પેનિક થઈને ગેસ માટે દોડ્યા. હવે પેટ્રોલમાં પણ એ સ્થિતિ છે. 2-3 પેટ્રોલ પંપ જઈને આવી તો લોકો કલાકથી લાઈનમાં ઊભા છે પેટ્રોલ પુરાવવા માટે. આપણે નાગરિક તરીકે આવી પરિસ્થિતિ હોય તો શું સમજવાનું? આપણે નાગરિક તરીકે કોઈ પણ હોર્ડિંગ કરવાની જરૂર નથી. જેટલી જરૂરિયાત હોય ખપ પૂરતું આપણે કરવાનું. આવું બધા વિચારશે તો ક્યારેય આપણા દેશમાં તંગી રહેશે જ નહીં. રહી વાત ગેસના બાટલાની, અમારે પણ તકલીફ થઈ હતી. અમે ગયા, ઊભા ગયા અડધો કલાક, અમે રિક્વેસ્ટ કરી, આપી દીધું. પણ લોકો શું કરે છે કે એને વાતનું વતેસર કરી નાખે છે. આની કોઈ જ જરૂર નથી. બધું જ મળે છે. પણ હા, જેટલી જરૂરિયાત હોય એટલું તમે કરો તો કોઈ જ તકલીફ નહીં થાય આપણા દેશમાં. આવી પરિસ્થિતિમાં સરકારે શું કરવું જોઈએ? કયા પ્રકારના પગલાં લેવા જોઈએ પ્રિકોશન માટે પહેલાંથી? કારણ કે આગળ જતાં હજી આપણને ખબર નથી કે શું થશે પરિસ્થિતિ. આ તો બહુ મોટી વાત કરી બેન. સરકારને આપણા કરતાં વધારે સમજણ પડે છે. એ લોકો આ વસ્તુ ધ્યાન રાખે જ છે અને પગલાં લેતી જશે. હું અત્યારે બહુ જ નાનો છું એ વસ્તુ પર ચર્ચા કરવા માટે કહેવા માટે, પણ એટલું મને ખબર છે કે આપણી સરકાર જે પણ પગલાં લેતી હશે આપણું ધ્યાનમાં રાખીને જ લેતી હશે, આપણું હિત ધ્યાનમાં રાખીને લેતી હશે, આપણા દેશનું હિતનું ધ્યાનમાં રાખીને લેતી હશે અને બધું જ બરાબર કરતી હશે. પ્રધાનમંત્રી આજે સંસદમાં આ વિષય પર વાત કરી છે અને હમણાં જ લાઈવ પૂરું થયું અને એમને એવું કહ્યું કે કોરોના જેવી કટોકટી આવે અને અત્યારે યુદ્ધની પરિસ્થિતિમાં પણ કોઈ કટોકટી આવે તો એના માટે દેશે તૈયાર રહેવાનું છે. આપણે ચોક્કસ તૈયાર રહેવું જોઈએ. પણ આ કટોકટી કોરોના જેવી નથી. આપણે ટ્રમ્પ કાકા છે એ કોઈનું સાંભળતા નથી, આપણે બધાને ખબર છે. એમને જે યોગ્ય લાગે એ જ કરે છે. પણ કોઈ પણ દેશ માટે કે વિશ્વ માટે યુદ્ધ એ પર્યાય નથી. એનો આન્સર નથી. એટલે બધાએ શાંતિથી બેસીને કામ કરશે તો બધું જ યોગ્ય બરાબર થઈ જશે, એવું મારું માનવું છે. યુદ્ધ જ્યારે શરૂ થયું ત્યારે બધાને એવું લાગતું હતું કે આપણને એની કોઈ અસર નહીં થાય, આપણને શું અસર થાય, પણ ધીરે ધીરે હવે દેખાય છે કે આપણા દેશ પર, સામાન્ય લોકો પર પણ એની અસર થઈ રહી છે. ચોક્કસ અસર થાય. અમે હમણાં દાગવાડા લેવા ગયા હતા. એ ભાઈએ દાગવાડાએ 1 કિલોએ 50 રૂપિયા ભાવ વધારી નાખ્યા. પણ મારે ખાવા હતા એટલે મેં લીધા. એટલે ચોક્કસ અસર થાય, તકલીફ પડે. પણ આપણે એને એકદમ શું કહેવાય, રાઈનો પહાડ ના બનાવવો જોઈએ. આપણે જરૂરિયાત પ્રમાણે કામ કરીશું, થઈ જશે. આ કોરોના જેવો માહોલ નથી. પહેલાં તો યુદ્ધનો માહોલ છે પણ આપણે ક્યાંય ઇન્વોલ્વ નથી. આપણો દેશ ક્યાંય ઇન્વોલ્વ નથી. એટલે આપણે એવી રીતના વિચારવાની કોઈ જ જરૂર નથી. આપણે નોર્મલ રાજ્ય છે ને આપણે તટસ્થ રાષ્ટ્ર છે. આપણે કોઈને સપોર્ટ કરતા નથી. આપણે યુદ્ધના વિરોધમાં છીએ. એટલે આપણે કોઈ તકલીફ પડશે નહીં. પણ આપણે 80% તો તેલ ત્યાંથી જ લાવીએ છીએ. તો જો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ લાંબી ચાલે તો આપણને એની બહુ અસર થઈ શકે. અને તમે અત્યારે જે કહો છો કે અત્યારે પેનિક નથી થવાનું, પણ લોંગ ટર્મ જો આ ચાલે છે તો લોકોને બહુ વધારે અસર થાય એવું નથી લાગતું? ચોક્કસ લાંબા ગાળે કોઈ પણ યુદ્ધ માટે અસર થાય. પછી આપણો દેશ હોય કે કોઈ પણ દેશ હોય એમાં બધે જ અસર થશે. લાંબા ગાળે ચોક્કસ અસર થશે. પણ જે રીતના આપણા રિલેશન છે ઈરાન જોડે, એ રીતના તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે આપણા જે યુદ્ધ જહાજો છે એ બધાને એ લોકોએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે, નીકળી ગયા છે. એની અંદર ઘણી બધી વસ્તુ નથી. એકલું હું તેલની વાત નથી કરતો, અનાજ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઘણી બધી વસ્તુ આવી ગઈ છે અને બધું ધીમે ધીમે આવી ગયું છે. બિકોઝ આપણી જે શું કહેવાય કે ફોરેન કૂટનીતિ આપણી સ્ટ્રોંગ છે, જેથી કરીને આપણને અત્યારે એવું લાગે છે આપણને ઓછી અસર થઈ ગઈ છે. બાકી તો ભવિષ્ય નક્કી કરશે શું થશે, આપણે કશું ના કહી શકીએ. શું લાગે છે કે યુદ્ધ લાંબુ ચાલશે કે પતી જશે થોડા ટાઈમમાં? મને નથી લાગતું કે લાંબુ ચાલશે. મને લાગે છે ટૂંક સમયમાં પતી જશે. અને કોની જીત થશે આમાં? આમાં જીત કોઈની પણ થાય એ મહત્ત્વનું નથી. આપણે બધા જ શાંતિથી ભેગા મળીને રહીએ એ મહત્ત્વનું છે. આમાં કોઈના જીત માટે આપણે કોઈએ કશું કહેવાનું ના હોય. ઇટ ઇઝ અબાઉટ હ્યુમેનિટી. આપણે માનવ ધર્મ ફોલો કરીએ છીએ. માનવતા જળવાઈ રહે એ જ એની જીત કહેવાય. માનવતાની જીત હોવી જોઈએ. બાકી કોઈ દેશની જીત મહત્ત્વની નથી હોતી આના અંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.